મોડાસામાં બકરા ઈદ પર્વને લઈ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું। આગામી તારીખ 7 જૂનના રોજ મુસ્લિમોનો તહેવાર બકરા ઈદ આવી રહ્યો છે। અરવલ્લી જિલ્લા એએસપી સંજયભાઈ કેશવાલાના અધ્યક્ષ સ્થાને અને મોડાસા ટાઉન પીઆઈ એબી ચૌધરી તેમજ પીએસઆઈની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ તરફથી ખાસ સૂચના આપવામાં આવી હતી કે ગાયના વંશજોની કોઈપણ વ્યક્તિ દ્વારા કતલ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગાયના નામે વાહનો રોકીને મારઝૂડ કરતા તત્વોને પણ આ સૂચના આપવામાં આવી છે કે આવી કોઈ હરકત કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પશુ ભરીને જતા વાહનોનું ચેકિંગ કરવાની જવાબદારી પોલીસની છે। કેટલીકવાર કાયદો હાથમાં લઈને પશુ લઈ જતા લોકોને મારઝૂડ કરવામાં આવે છે। તેમજ વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ધર્મની લાગણી દુભાય તેવું કોઈ કૃત્ય ન કરવાનું નથી। શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રા સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવનાર જે બકરી ઈદનો તહેવાર છે એ અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલી હતી। દરેક સમાજના આગેવાનો છે એમની સાથે ચર્ચા વિચારણા કરી અને આગામી જે તહેવાર છે એ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય, સાથે સાથે અન્ય ધર્મો અન્ય સમાજ છે એમની લાગણી ન દુભાય એ બાબતનું પણ ધ્યાન રાખી અને તમામ સમાજોના આગેવાનો છે એની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને તમામે સહમતિ દર્શાવી છે અને વિશ્વાસ અપાવ્યો છે કે એ તમામ બાબતોનું છે એ ધ્યાન રાખવામાં આવશે।